નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એમડી ટેકમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કંઈક આ પ્રકારના બેસણાનું પોસ્ટર બનાવતા શીખવાના છીએ। કઈ રીતે બનાવવું, કઈ રીતે ડાઉનલોડ કરવું એની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપેલી છે। તમે આ એકદમ પીએલપી પ્રોજેક્ટ ફાઇલ ડાઉનલોડ કરીને પિક્સલ લેબમાં એડ કરીને તમે તમારું પોતાનું તમારી જે ક્રિએટિવિટી છે એડ કરી અને તમે નામ ચેન્જ કરીને તમારું પોતાનું બનાવી શકો છો। તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમારે આ પીએલપી ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે। ત્યારબાદ પીએલપી ફાઇલ ડાઉનલોડ કરી લેશો અને ત્યારબાદ એને એક્સટ્રેક્ટ કરી લેવાની છે। એક્સટ્રેક્ટ કર્યા બાદ તમારે મિત્રો પિક્સેલ એપને ઓપન કરી લેવાની છે, એટલે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ તમારે ઉપર જે આ 3 ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરીને અહીંયા ઓપન પીએલપી ફાઇલ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। અને ત્યારબાદ મિત્રો જે અહીંયા તમને ઉપર દેખાય છે .plp લખેલું, ત્યાં તમારે ક્લિક કરી અને પીએલપી ફાઇલ જ્યાં તમે ડાઉનલોડ કરેલી છે ત્યાંથી તમારે એડ કરી લેવાની છે। હું ફટાફટ મિત્રો એડ કરી લઉં છું। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। અહીંયા જે આ શ્રદ્ધાંજલિ 8.plp લખેલું છે એ મારો પ્રોજેક્ટ છે, તો એના ઉપર ક્લિક કરી અને એને એડ કરી લઉં છું। એડ કરું એટલે આ પ્રકારનું લખેલું આવશે કે ઓપન ઓનલી અને ઓપન એન્ડ એડ। તો તમારે મિત્રો ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ જે એરર આવે તેમાં તમારે ઓકે આપી દેવાનું છે। ઘણા મિત્રોમાં એરર આવશે અને ઘણા લોકોમાં નહીં આવે, એટલે મિત્રો ત્યારબાદ તમે ઓકે આપશો એટલે આ જે પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ પ્રોજેક્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે। ઓપન થઈ ગયા બાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયા તમારે નામ છે, નામ ચેન્જ કરવું છે, તો નામ ઉપર ક્લિક કરી એડિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ઉપર મિત્રો તમારે ક્લિક કરી ત્યારબાદ તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો, બરાબર છે। આ રીતે તમારે જે કાંઈ લખવાનું હોય એ તમે લખી શકો છો। આ રીતે લખ્યા બાદ ઓકે આપી દેવાનું છે। તમે જોઈ શકો છો કે નામ ચેન્જ થઈ ગયું છે। ત્યારબાદ આપણે એને સેન્ટરમાં લઈ લઈશું, બરાબર છે। એવી જ રીતે તમારે મિત્રો તારીખ ચેન્જ કરવી છે તો તમે આ રીતે તારીખ ચેન્જ કરી શકો છો, બરાબર છે મિત્રો। તમારે કોઈપણ પ્રકારના ફોન્ટ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી। અહીંયા તમને ટોટલ પ્રકારના ફોન્ટ મળી રહેવાના છે, તો કોઈપણ ફોન્ટ તમારે મિત્રો અલગથી ઇન્સ્ટોલ કરવાના છે નહીં, બરાબર છે। આ રીતે તમે કરી શકો છો। આ રીતનું ઓકે આપી દીધું, બરાબર। ત્યારબાદ તમે અહીંયાથી એડ્રેસ ચેન્જ કરી શકો છો। અને ત્યારબાદ મિત્રો અહીંયા જે લિખિતન છે એટલે કે અહીંયા જે તો બધાના નામ અને નંબર લખેલા છે એ પણ તમે અલગથી એડ કરી શકો છો, અથવા તો આમાં ને આમાં સુધારો કરી શકો છો। ત્યારબાદ ઘણા મિત્રોની લોકો ફરિયાદ હોય છે કે જ્યારે ફોટો એક્સપોર્ટ કરે છે, અહીંયાથી આજે ફોટો એક્સપોર્ટ કરે છે, આ એક્સપોર્ટ ફોટો, બરાબર છે, તો એક્સપોર્ટ ફોટો જ્યારે કરે છે ને ત્યારે એ લોકોની ક્વોલિટી લો થઈ જાય છે। એટલે કે વોટ્સએપમાં, સોશિયલ મીડિયામાં જ્યારે સેન્ડ કરે છે ને ત્યારે એની ક્વોલિટી લો થઈ જાય છે। તો એના માટે મિત્રો તમારે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં। આ 3 ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર। ત્યારબાદ એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે કે આ 1350 છે ને એને 2 વડે ગુણી લેવાનું છે। જોયા મિત્રો, 1350 છે એને 2 વડે ગુણીએ એટલે થાય તમારે 2700, બરાબર। તો અહીંયા તમારે 2700 એડ કરી દેવાના છે। પછી આ જે 830 છે એને પણ તમારે 2 વડે ગુણી લેવાના છે, એટલે થાય 1660। આ રીતે આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે આ સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશું। સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આ ફોટો આપણો સેવ થઈ ગયો છે। તો ચાલો મિત્રો આપણે ગેલેરીમાં જઈ અને ફોટો જોઈ લઈએ કે એકચ્યુઅલીમાં ફોટો ફાટે છે કે નથી ફાટતો। તો મિત્રો તમે જોઈ શકો છો કે ફોટો એકદમ ફૂલ ક્લિયરિટીમાં ડાઉનલોડ થઈ ગયો છે, બરાબર છે। આ તો મારે વિડીયોમાં છે એટલે મારે થોડી ક્વોલિટી લો છે, બાકી ફોટો મિત્રો ફૂલ એચડીમાં સેવ થઈ ગયો છે। તમે જોઈ શકો છો એની સાઇઝ છે 1.93 MB, બરાબર છે। આપણે જે અહીંયા સાઇઝ હતી 1660 ગુણ્યા 2700 એ સાઇઝ પણ આવી ગઈ છે। તો મિત્રો આ રીતે તમે તમારું બેસણું કોઈ પણ મરણ થઈ ગયું હોય તો તમે પોતાની જાતે મોબાઈલમાં બેસણું બનાવી શકો છો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટમાં તમારે શું જોઈએ છે, શેના વિશે વિડીયો બનાવવું એ લખી નાખજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો એના પર બનાવવું। ઘણા લોકોને મિત્રો
કમેન્ટ હતી કે ભાઈ તમે આખી જે અત્યારે લેટેસ્ટમાં ચાલે છે કે ભાઈ મેરેજની જે ઇન્વિટેશન કાર્ડ હોય છે પીડીએફ ડિજિટલ કંકોત્રી કહેવાય, જે પીડીએફ જે 5, 6, 7 પેજની અલગ અલગ હોય છે, ફોટાવાળી, ફોટો વગરની, તો એ ઘણા લોકોની એ ડિમાન્ડ હતી, બરાબર છે. તો એ બનાવું કે ના બનાવું એના પર વિડીયો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. જો ઝાઝી કમેન્ટ આવશે તો એના ઉપર એક વિડીયો બનાવીશ. મારી પાસે મિત્રો લાટ પ્રોજેક્ટ પડેલા છે, પણ તમે મિત્રો સપોર્ટ આપતા રહ્યો તો હું વિડીયો લાવતો રહીશ અને તમારા માટે બેસ્ટ મટીરિયલ પણ તમને આપતો રહીશ. સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.